ઉપલેટા શહેર કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ લક્ષ્મણભાઈ ભોપાલ, પૂર્વ તાલુકા પ્રમુખ લાખાભાઈ ડાંગર, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી 150મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી। ભારતના લોહ પુરુષ અને અખંડતા પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલને આજરોજ ઉપલેટા ઝીલમિલ ચોકમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફુલહાર કરવામાં આવ્યો। સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો ના નારા લગાવ્યા હતા। આવા લોહ પુરુષ અખંડતા પ્રતીકને દેશવાસીઓ હંમેશા યાદ કરે છે। સાથે ઉપલેટા ગાંધી ચોક ખાતે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયો। કોંગ્રેસ પાર્ટી દ્વારા શ્રીમતી ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। બાઇટ લાખાભાઈ ડાંગર, રિપોર્ટર આસિફ ખોખર। આજે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલના આ જે સ્ટેચ્યુ છે એમને પુષ્પાંજલિ અને પુષ્પહાર કરી કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જે વિચારો છે અને સમગ્ર ભારતની અંદર જે આજની સ્થિતિ છે
ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સૌને યાદ આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશની અંદર જે એક વિચારધારા ગાંધીજી સાથે રહી અને જે આઝાદીની લડત લડી અને આ દેશને એક વિચારધારા પૂરી પાડેલ છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર સરદાર જ નથી રહ્યા પણ એની એક વિચારધારા પણ બની ગઈ છે. આજે એક કોંગ્રેસ પાર્ટીના અને ભારતના લોખંડી એવા આર્યન લેડી ઇન્દિરા ગાંધીજીની આજે એક પુણ્યતિથિ છે, ત્યારે દુઃખ સાથે વાત કરવી છે કે આર્યન લેડીના આજે આખા દેશની અંદર એમની ઉણપ વર્તાય છે અને એમની જે કામગીરી એમના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન સમગ્ર ભારતની અંદર સમગ્ર વિશ્વની અંદર એ વંદનીય તરીકે એ રહ્યા છે અને એમને પણ જે શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થાને લોકો આજે યાદ કરે છે. એમને પણ નતમસ્તક નમન કરી એટલે કોટી વંદન કરીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલને પણ કોટી વંદન કરી આજે કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાન દ્વારા આ સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા એમને યાદ કરી પુષ્પાંજલિ આપી. આજરોજ ભારતના આર્યન લેડી અને ભારત વર્ષના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીનું આજે નિર્વાણ દિન છે, ત્યારે સૌ કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોએ ગાંધી ચોકની અંદર પુષ્પાંજલિ અને પુષ્પહારથી શ્રદ્ધાસુમન આપેલ છે. ત્યારે પણ ભારતને આ ખોટ પૂરી નહીં થાય અને ઇન્દિરા ગાંધીના વિચારો, એમની શાસન પ્રણાલી, એમની જે સૂઝબૂઝને કારણે ભારત વિશ્વની અંદર એમના શાસન દરમિયાન જ્યારે ભારતની ખ્યાતિ એમને કરી હતી, ઇન્દિરા ગાંધી દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા કે આજે પણ લોકો એટલા વર્ષો વીતી ગયા છતાં પણ એને યાદ કરે છે. ત્યારે ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાસુમન આપવા માટે આજે અમારી પાસે શબ્દ નથી, પરંતુ એમની જે વિચારધારા છે એમને હંમેશા અમે કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસના આગેવાનો આગળ લઈ જઈએ અને એમને સાચા શ્રદ્ધાસુમન આપીએ.